નમસ્કાર. આજે જ્યારે વર્લ્ડ બ્લડ ડોનર ડે છે ત્યારે હું આપને જણાવવા માગું છું કે બ્લડ ડોનર માટે બ્લડ ડોનેશન અને કેવી રીતે થાય છે એની આપને જાણ કરો. આપ જોતા હશો કે આપ જ્યારે કોઈ પણ જગ્યાએથી નીકળો તો કોઈ પણ બ્લડ બેંકની બ્લડ વાન ઊભી હશે, અથવા તો આપ જ્યારે ત્યાં કોઈ પણ નીકળો તો સામાજિક સંસ્થા તરફથી બ્લડ ડોનેશનના કેમ્પ થતા હોય છે. એનું કારણ એ છે કે બ્લડ એ કોઈ મેડિકલ સ્ટોરમાં મળતું નથી કે એ બ્લડ કોઈ પણ ફેક્ટરીમાં બનતું નથી. બ્લડ એ ખરેખર આપણા શરીરનું એક મોટામાં મોટું અંગ છે જે અંદરને અંદર બની અને થઈ શકે છે. જ્યારે પણ કોઈ માણસને જરૂર પડે છે ત્યારે આપણે બ્લડનું ડોનેટ કરીએ છીએ અને એ ડોનેશન દ્વારા લોકોની જિંદગી આપણે બચાવીએ છીએ. તો હું આપને જણાવું કે બ્લડ ડોનેશન કરવાથી આપ બીજાની જિંદગીને જીવન આપો છો અને આપ કોઈને પણ એ રીતે મદદ કરી શકો છો. હું આપને જણાવી દઉં કે બ્લડ ડોનેશન માટે કોણ કોણ કરી શકે અને કોણ ન કરી શકે. આપને કહી દઉં કે બ્લડ ડોનેશન માટે જે માણસ જાય એમને 18 વર્ષથી ઉપર અને 50 વર્ષની અંદર હોવા જરૂરી છે. 50 વર્ષથી ઉપર એ બ્લડ ડોનેશન કરી શકતા નથી. નંબર 2, જે કોઈ પણ માણસ કોઈ પણ દર્દથી પીતા હોય છે કે બ્લડ પ્રેશર છે, બ્લડ ડાયાબિટીસ છે, થાઇરોઇડ છે, થેલિસીમિયા છે, આ જે હોય એ પણ બ્લડ ડોનેશન કરી શકતા નથી. ત્રીજું, કે જે લોકોએ દવા લીધી હોય એન્ટીબાયોટિકની, એ 48 કલાક સુધી બ્લડ ડોનેશન ન કરી શકે. 48 કલાક પછી કરે, કારણ કે લોહીની અંદર એ એન્ટીબાયોટિકની અસર હોય છે અને એની સાથે બ્લડમાં જે ઇન્ફેક્શન એ પણ હોય છે, એટલે એ લોકો જ્યારે ક્લિયર થાય પછી જ કરી શકે છે. બ્લડ ડોનેશન માટે જે ડોનર હોય એનું હિમોગ્લોબિન 12.5 થી વધારે ગ્રામથી ઉપર હોવું જોઈએ. 12.5 થી નીચે હોય તો ડોનેશન નથી થતું, નહીં તો એમનું બ્લડ હિમોગ્લોબિન ઓછું થઈ જાય છે. નંબર 4, જે લોકોએ દાંતની ટ્રીટમેન્ટ લીધી હોય અને જે લોકોએ આ એસ્પિરિનની દવા લીધી હોય એ લોકો 72 કલાક સુધી બ્લડ ડોનેશન કરી શકે નહીં. કારણ શું છે કે એસ્પિરિનની ઇફેક્ટ એવી છે કે એનાથી બ્લડ પાતળું થઈ જાય તો બ્લીડિંગ વધારે થાય છે અને દાંતમાં જ્યારે ટ્રીટમેન્ટ કરાવે ત્યારે પણ આ રીતે બ્લીડિંગ વધારે થાય છે. એટલે એ લોકો પણ 72 કલાક સુધી બ્લડ ડોનેશન કરાવી શકતા નથી. નંબર 5, જે લોકોએ કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય અને કોલ્ડ ડ્રિંક્સમાં થોડું પણ આલ્કોહોલનું પ્રમાણ હોય તો એ લોકો બ્લડ ડોનેશન 48 કલાક સુધી નથી કરી શકતા. નહીં તો એ બ્લડ પાછું એમને પાછી ઇફેક્ટ કરે અને જેને બ્લડ ચલાવે એને પણ એને અસર થાય છે. છઠ્ઠું, કે જેને તમે બ્લડ ડોનેટ કરો ત્યારે તમારું કમ્પ્લીટ ચેકઅપ થઈ જાય પછી તમે કરાવી શકો છો. કારણ શું કે જો તમારામાં એવું કંઈ હોય કે જેથી તમને ખબર ન હોય અને એ થાય તો એ કરવું જરૂરી છે. એટલે બ્લડ ડોનેશન એ ઘણું જરૂરી છે અને બ્લડ ડોનેશન કરો એવી મારી આપને ખાસ વિનંતી છે. કારણ શું કે બ્લડ ડોનેશન વગર આપણે કોઈ પણ હિસાબે, આજે મને ખબર નથી મારે ક્યારે બ્લડની જરૂર પડશે અને હું જો મને કરું તો મને કેવી રીતે કોઈ આપે, એટલે આપણે ડોનેટ કરીએ તો ભવિષ્યમાં આપણને એ બ્લડ મળી શકે એમ છે. એટલે મારી ખાસ વિનંતી છે કે આ ડોનરને દિવસે આપનો નિશ્ચય કરી અને બ્લડ ડોનેશનનો નિર્ણય કરી દે.